સુરત શહેરની ઉધના પોલીસે રોડ નંબર 4 પરથી ધમધમતા પુમા કંપનીના સ્કૂલ બેગ તથા ડીઝલ કંપનીના ડુપ્લિકેટ ટ્રાવેલિંગ બેગ બનાવનારની ફેક્ટરી ઝડપી. એટલું જ નહીં પણ કારખાનાના 2 માલિક શહેજાદ અને ઇફ્તેખારને પણ ઝડપ્યા. સુરતની ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના સર્વેલન્સની ટીમ તથા એસીબી ઝોન 2 તેમજ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ઈસરાનીની સંયુક્ત બાતમીના આધારે ઉધના ઉદ્યોગ નંબર રોડ નંબર 4 ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસિસ્ટ પ્લોટ નંબર D194 સાદિકા બેગ નામના ખાતામાં ડુપ્લિકેટ સ્કૂલ બેગો તથા ટ્રાવેલિંગ બેગો બનાવનાર આરોપી એક શહેજાદ સત્તાર આલમ, ધંધો વેપારનો, રહેવાસી સાનિયા રેસિડેન્સી અજમેરી ફ્લેટ કોઝવે રાંદેર, અને 2 ઇફ્તેખાર ઇકબાલ અહેમદી સલમાની, ધંધો નોકરી, રહેવાસી પટેલનગર સોસાયટી અહેમદી મસ્જિદ પાસે ઉધનાવાળાને પકડી પાડી અને તેમની ફેક્ટરીમાંથી પુમા બ્રાન્ડેડ ડુપ્લિકેટ પુમા કંપનીના સ્કૂલ બેગ નંગ 272, ડીઝલ કંપનીના એડવેન્ચર નાના ટ્રાવેલિંગ બેગ 60, ડીઝલ કંપનીના એડવેન્ચર મોટા ટ્રાવેલિંગ બેગ 623, પુમા કંપનીના પ્લાસ્ટિકની થેલી સાથે સ્ટીકર, પુમા કંપનીના છાપવાની ડાય મળીને કુલ ઉધના પોલીસે 4,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. કોરોના વાયરસની જે ગંભીર બીમારીના બાદ કારખાનેદાર મોહમ્મદ શહેજાદ આલમે ડુપ્લિકેશન કરવાનું શરૂ કર્યું. બેગ વેચાતા નહોતા, જેથી કારખાનેદારે બ્રાન્ડેડ કંપનીના બેગ બનાવવાની શરૂઆત કરી માર્કેટમાં વેચવા પણ લાગ્યા હતા. સમગ્ર મામલે ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને સાદિકા બેગની ફેક્ટરી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.